જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે બનાવશું આપણે ખાટી મીઠી અને તીખી દાળ ઢોકળી। દાળ ઢોકળી બનાવવા માટે આ બધી સામગ્રીઓ જોશે। દાળ ઢોકળી બનાવવા માટે જોઈશે તુવેર દાળ, જેને મેં 15-20 મિનિટ પહેલાં પલાળી દીધી હતી। પછી જોઈશે શિંગદાણા, ટમેટાં, રોજિંદા બધા મસાલા, ગોળ, આદુ, મરચાં, ધાણા, લીમડો, સૂકા મરચાં અને ઢોકળી બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ, એમાં થોડોક ચણાનો લોટ નાખવાનો અને બધા રોજિંદા મસાલા હળદર, મરચું, મીઠું, ધાણા જીરું, હિંગ, મોણ માટે તેલ। પછી આને લોટ બાંધી લઈશું ને પછી એની ઢોકળી બનાવશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ દાળ ઢોકળી બનાવવાનું। સૌથી પહેલાં આપણે કુકરની અંદર જે તુવેરની દાળ પલાળી હતી એ નાખી દઈશું। જરૂર મુજબનું પાણી નાખી દઈશું। પછી એની અંદર નાખશું શિંગદાણા અને નાખશું ટમેટાં એની સાથે જ બાફી લઈએ, જેથી એની અંદર એકદમ ગળી જાય અને દાળ પણ સરસ ઘાટી અને કલરવાળી બને છે। તો આપણે ચાલો કુકર ચડાવી દઈશું। મિત્રો હવે આપણી દાળ બફાઈ ગઈ છે। હવે એની અંદર આપણે બધા મસાલા નાખી દઈશું। આદુ, મરચાં, ધાણા, લીમડો, ગોળ, ધાણા જીરું, હળદર, મીઠું, હવે આને ઉકળવા દઈશું, જેથી દાળની અંદર બધા મસાલા એકરસ થઈ જાય। પછી જે આ ઉપર બધો ફીણ હોય છે એ આપણે કાઢી લેવાના। પછી આપણે જે ઢોકળી માટેનો લોટ બાંધ્યો હતો એનું આવું મોટી થેપલા જેવું વણી અને એને શેપમાં કાપી લઈશું। પછી જે આપણે દાળ ઉકળતી હોય એની અંદર નાખી દેવાનું। આટલી રાખવાની, બહુ જાડી નહીં રાખવાની, પાતળી હોય તો સરસ મજાની ચડી જાય છે। હવે વારા આપણે ઢોકળી અંદર નાખી દઈશું। ગેસ થોડોક ફાસ્ટ રાખવાનો આપણે જ્યારે ઢોકળી નાખીએ ને, જેથી ઢોકળી એકબીજા સાથે ચોંટી ન જાય। ચાલો મિત્રો, હવે આપણી દાળ ઢોકળી સરસ મજાની ચડી ગઈ છે ઢોકળી। હવે આપણે એનો વઘાર કરી લઈએ। હવે વઘાર માટે આપણું તેલ આવી ગયું છે, તો આપણે એની અંદર નાખશું
રાઈ, જીરું, સૂકા મરચાં, તજ, લવિંગ, બાદિયાન, તમાલપત્ર, પછી રાઈ બધી તતડી જાય એટલે આપણે એની અંદર નાખશું લીમડો, પછી નાખશું હિંગ અને જરાક એક લાલ મરચું નાખવાનું એટલે કલર સરસ આવે. પછી આપણે નાખી દઈશું દાળ ઢોકળી. વાહ, મસ્ત સુગંધ આવી મિત્રો. હવે બધી ઢોકળી આની અંદર નાખી દેવાની. પછી અંદર સરસ વઘાર બેસી જાય એટલી વાર ગરમ થવા દેવાની. પછી નાખશું લીંબુ. તમે કેવી રીતે બનાવો છો મિત્રો મને કહેજો. હું તો આવી રીતે બનાવું છું. હવે નાખશું ઉપર લીલા ધાણા. મારા વાલા વાલા લીલા ધાણા. ધાણા વગર રસોઈ કરવાની જ મજા ન આવે મિત્રો. એમાં દાળ ને કઢી ને એમાં તો ખાસ આપણે ધાણા ભાજી નાખીએ તો જ મજા આવે. હવે આપણી તૈયાર થઈ ગઈ છે દાળ ઢોકળી. ચાલો મિત્રો દાળ ઢોકળી ખાવા. આ છે આપણી દાળ ઢોકળી, થેપલા, તળેલો પાપડ, ડુંગળી અને મરચાં. તમે દાળ ઢોકળી સાથે શું શું ખાઓ છો એ મને કમેન્ટમાં કહેજો.